પેરેલલ સર્કિટ અંતર્ગત આપણે જે મુદ્દાઓ છે એમાં પહેલો છે પેરેલલ સર્કિટ એટલે શું, બીજો મુદ્દો છે પેરેલલ સર્કિટના ગુણધર્મો, ત્રીજો મુદ્દો છે પેરેલલ સર્કિટનો ઉપયોગ અને ચોથો મુદ્દો છે પેરેલલ સર્કિટના દાખલા. મિત્રો, હવે આપણે આ ચારેય મુદ્દાઓને સવિસ્તર સમજીશું. તો એમાં સૌપ્રથમ પહેલો છે મુદ્દો પેરેલલ સર્કિટ એટલે શું. પેરેલલ સર્કિટ કોને કહેવામાં આવે છે? તો જે સર્કિટમાં બે અથવા બે કરતાં વધારે લોડને એવી રીતે જોડવામાં આવ્યા હોય કે તેમાં વીજ પ્રવાહના રસ્તા જેટલી લોડની સંખ્યા હોય તે પ્રમાણે હોય અને દરેક લોડને એક સરખો વીજ દબાણ મળતું હોય, એટલે કે જે સપ્લાય વોલ્ટેજ આપવામાં આપેલો હોય એ પ્રમાણેનું વીજ દબાણ મળતું હોય તો તેવી સર્કિટને પેરેલલ સર્કિટ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો જોઈ લઈએ પેરેલલ સર્કિટ કોને કહેવામાં આવે છે. તો કે જે સર્કિટમાં બે અથવા બે કરતાં વધારે લોડનું જોડાણ એવી રીતે કરવામાં આવ્યું હોય કે તેમાંથી પસાર થતો વીજ પ્રવાહના રસ્તા જેટલા લોડ જોડેલા હોય સર્કિટમાં એ લોડની સંખ્યા મુજબ હોય અને દરેક લોડને સર્કિટને આપવામાં આવતા કુલ સપ્લાય વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ મળતા હોય તો તેવી સર્કિટને પેરેલલ સર્કિટ કહેવામાં આવે છે. હવે મિત્રો, આપણે આ પેરેલલ સર્કિટમાં જોડાણ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. આપણે અહીંયા લોડ તરીકે અવરોધની ગણતરી કરીશું. તો આ સર્કિટમાં તમે જુઓ છો ત્રણ અવરોધ આપેલા છે, R1, R2 અને R3. R1 અવરોધના બે છેડા છે 1 અને 2. R2 અવરોધના નંબર આપે છેડાના આપણે 1 અને 2. એ રીતે R3 અવરોધના છેડાના આપણે નંબર આપે છે 1 અને 2. હવે આ ત્રણેય જે અવરોધ છે એના જે શરૂઆતના છેડા છે એટલે કે 1 નંબરના છેડા એ ત્રણેયને ભેગા કરેલા છે. એવી રીતે અવરોધના બીજો જે છેડો છે અંતિમ છેડો 2 નંબરના, એ ત્રણેય અવરોધના 2 નંબરના છેડાને ભેગા કરી અને આ 1 નંબર અને 2 નંબરની વચ્ચે આપણે બેટરી દ્વારા સપ્લાય આપેલો છે. એટલે કે 1 નંબર સાથે આપણે ડીસી સપ્લાય હોય તો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અથવા તો એસી સપ્લાયમાં આપણે એને ફેઝ આપીશું. જ્યારે 2 નંબર સાથે આપણે બેટરીનો નેગેટિવ ટર્મિનલ અથવા તો એસી સપ્લાયમાં એને આપણે ન્યુટ્રલ આપીશું. તો આવી રીતે પેરેલલ સર્કિટમાં એનું જોડાણ હોય છે. હવે આપણે બીજો મુદ્દો છે પેરેલલ સર્કિટના ગુણધર્મ. પેરેલલ સર્કિટમાં કયા કયા ગુણધર્મો હોય છે? તો આપણે સૌપ્રથમ પહેલો ગુણધર્મ જોઈએ. આ સર્કિટમાં કુલ અવરોધ અથવા એને સમતુલ્ય અવરોધ પણ કહેવામાં આવે છે. સમતુલ્ય કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના વ્યસ્ત પ્રમાણના સરવાળા બરાબર મિત્રો અહીંયા આપણે કુલ અવરોધનું પણ આપણે વ્યસ્ત પ્રમાણ જોશું. ⅓ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે પહેલો ગુણધર્મ શું કહે છે? આ સર્કિટમાં કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત પ્રમાણ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના વ્યસ્ત પ્રમાણના સરવાળા બરાબર હોય છે. અહીંયા RT બરાબર સર્કિટનો કુલ અવરોધ એનું વ્યસ્ત પ્રમાણ 1/RT બરાબર R1 નું વ્યસ્ત પ્રમાણ 1/R1, R2 નું વ્યસ્ત પ્રમાણ 1/R2 અને R3 નું વ્યસ્ત પ્રમાણ 1/R3. હવે ત્રણેય અવરોધના વ્યસ્ત પ્રમાણના સરવાળા બરાબર
સર્કિટના કુલ અવરોધનું વ્યસ્ત પ્રમાણ થાય છે. બીજો ગુણધર્મ છે સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી નાનામાં નાના અવરોધની કિંમત કરતા પણ ઓછી હોય છે. એટલે કે RT લેસ ધેન R1 અથવા R2 અથવા R3. બીજા ગુણધર્મો શું કહેવામાં આવે છે? સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી નાનામાં નાના અવરોધની કિંમત કરતાં પણ ઓછી હોય છે. સર્કિટનો જે કુલ અવરોધની કિંમત જે છે RT એ સર્કિટમાં જેટલા પણ અવરોધ જોડેલા હોય એમાં સૌથી જે નાનામાં નાનો અવરોધ હોય જેની કિંમત સૌથી ઓછી હોય એના કરતાં પણ સર્કિટના કુલ અવરોધની કિંમત ઓછી હોય છે. ત્રીજો ગુણધર્મ છે આપણે હવે સર્કિટમાં જોડેલા બધા જ અવરોધ ને મળતા વોલ્ટેજ સર્કિટને આપવામાં આવતા કુલ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે. અને અવરોધમાં અવરોધને મળતા વોલ્ટેજ તેમાંથી પસાર થતા કરંટ અને અવરોધની કિંમત પર આધાર રાખે છે. એટલે કે VT બરાબર V1 બરાબર V2 બરાબર V3. અહીંયા V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3. ત્રીજા ગુણધર્મમાં શું કહેવામાં આવે છે? સર્કિટમાં જોડેલા બધા જ અવરોધને મળતા વોલ્ટેજ સર્કિટને આપવામાં આવતા કુલ સપ્લાય વોલ્ટેજ જેટલા જ હોય છે. એટલે કે દરેક અવરોધને એક સરખા વોલ્ટેજ મળે છે અને એ વોલ્ટેજ સર્કિટને આપવામાં આવતા કુલ વોલ્ટેજ બરાબર હોય છે. હવે આ દરેક અવરોધને જે વોલ્ટેજ મળે છે
એ શેના બાદ રાખે છે? અવરોધને મળતા વોલ્ટેજ, તેમાંથી પસાર થતા કરંટ, દરેક જે અવરોધમાંથી જે પસાર થાય છે કરંટ, એ કરંટ અને એ અવરોધની કિંમત ઉપર આધાર રાખે છે. બરાબર? એટલે દરેક બ્રાન્ચનો કરંટ અલગ અલગ હશે. બરાબર? તો અવરોધની કિંમત પ્રમાણે એ રીતે દરેકને વોલ્ટેજ મળશે અને એ કુલ સપ્લાય વોલ્ટેજ જેટલા હશે એટલે અહીં આપણે સૂત્ર પણ છે VT બરાબર V1 V2 બરાબર V3. બરાબર? એટલે V1 બરાબર I1R1, V2 બરાબર I2R2 અને V3 બરાબર I3R3. એટલે કે પહેલા સર્કિટની અંદર દરેક લોડને એક સરખા વોલ્ટેજ મળે છે. મિત્રો આગળ આપણે સિરીઝ સર્કિટમાં જોઈ ગયા તો સિરીઝ સર્કિટમાં આનાથી ઉલટું હતું કે સિરીઝ સર્કિટમાં દરેક અવરોધને મળતા વોલ્ટેજ જે દરેક અવરોધની કિંમત ઉપર આધાર રાખતા હતા અને એ કુલ સપ્લાય વોલ્ટેજની વહેંચણી થતી હતી. જે કુલ સપ્લાય વોલ્ટેજ આપીએ એ દરેક જેટલા અવરોધ જોયેલા સર્કિટમાં એ સર્કિટમાં જોયેલા અવરોધમાં એની વહેંચણી થતી હતી. જેના અહીંયા કને બધાને એક સરખા વોલ્ટેજ મળે છે. આગળ આપણો ચોથો ગુણધર્મ છે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ જે તે અવરોધની કિંમત પર આધાર રાખે છે. અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહ ના સરવાળો સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો થાય છે. એટલે કે IT બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હવે આપણે ચોથા ગુણધર્મમાં સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ જે તે અવરોધની કિંમત પર આધાર રાખે છે. એટલે કે જે અવરોધની કિંમત વધારે હશે એ અવરોધમાંથી કરંટની માત્રા એટલે કે વીજ પ્રવાહની માત્રા ઓછી હશે એટલે વીજ પ્રવાહની કિંમત ઓછી હશે. એટલે કે વીજ પ્રવાહ અને અવરોધ વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય છે. જે અવરોધની કિંમત ઓછી હશે એમાં વીજ પ્રવાહની કિંમત વધારે હશે, જેની કિંમત વધારે હશે એમાં વીજ પ્રવાહની કિંમત ઓછી હશે. એટલે વીજ પ્રવાહ અને અવરોધ છે એકબીજા માટે વ્યસ્ત પ્રમાણ હશે અને આ દરેક અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહનો સરવાળો સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો થાય છે. એટલે કે IT એટલે કુલ વીજ પ્રવાહ સર્કિટમાંથી પસાર થતો કુલ વીજ પ્રવાહ બરાબર I1 એટલે R1 માંથી પસાર થતો વીજ પ્રવાહ I1 પ્લસ I2 એટલે R2 પસાર થતો વીજ પ્રવાહ I2 પ્લસ R3 અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ I3. બરાબર? એટલે IT બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. મિત્રો અહીંયા આપણે સિરીઝ સર્કિટની સરખામણી કરીએ તો સિરીઝ સર્કિટમાં શું હતું કે દરેક લોડને એક સરખો વીજ પ્રવાહ મળતો હતો. હવે દરેક લોડમાંથી એક સરખો વીજ પ્રવાહ થતો હતો. જ્યારે પહેલા સર્કિટમાં શું થાય છે કે કરંટની વહેંચણી થાય છે. દરેક લોડના અવરોધ ઉપર આધાર રાખે છે કરંટ. બરાબર? કે જે બ્રાન્ચનો અવરોધ ઓછો હશે એ બ્રાન્ચમાં વીજ પ્રવાહની કિંમત વધારે હશે. જે બ્રાન્ચનો અવરોધ વધારે હશે એ બ્રાન્ચના અવરોધની કિંમત કરંટની કિંમત ઓછી હશે.
તો એ પ્રમાણે જે કુલ વીજ પ્રવાહ છે એ દરેક બ્રાન્ચમાં જોડેલા અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહના સરવાળા બરાબર હશે. બરાબર છે. એટલે આમાં ઉલટું છે. સિરીઝ સર્કિટમાં કરંટ એક સરખો રહે છે, જ્યારે પેરેલલ સર્કિટમાં કરંટની વહેંચણી થાય છે. સિરીઝ સર્કિટની અંદર વોલ્ટેજની વહેંચણી થાય છે, જ્યારે પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ એક સરખા રહે છે. હવે આગળ આપણે પાંચમો ગુણધર્મ છે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત અને તે અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એટલે I1 R1 W2 બરાબર I2 R2 અને W3 બરાબર I3 R3. પાંચમો ગુણધર્મ છે આપણે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત અને તે અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એટલે કે આપણે R1 માં થતો પાવર વપરાશ બરાબર R1 માંથી થતો કરંટ હોય છે I1 નો સ્ક્વેર ગુણ્યા અવરોધ R1 ની કિંમત, W1 બરાબર I1 સ્ક્વેર ગુણ્યા R1. એ રીતે R2 માં થતો પાવર વપરાશ એટલે W2 બરાબર I2 સ્ક્વેર ગુણ્યા R2 એટલે કે અવરોધ R2 માંથી થતો વીજ પ્રવાહ I2 એનો વર્ગ પ્રમાણ ગુણ્યા અવરોધ R2 ની કિંમત. એવી રીતે R3 માં પાવર થતો વપરાશ W3 બરાબર R3 માંથી થતો વીજ પ્રવાહ I3 નો વર્ગ ગુણ્યા R3 એટલે કે અવરોધ R3 ની કિંમત. આ પ્રમાણે આપણે પાવર વપરાશ મળે છે. આગળ આપણો છઠ્ઠો ગુણધર્મ છે સર્કિટનો કુલ પાવર વપરાશ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધોમાં થતા પાવર વપરાશ ના સરવાળા બરાબર થાય છે. એટલે કે WT બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. છઠ્ઠો ગુણધર્મ છે આપણે સર્કિટનો કુલ વપરાશ કુલ પાવર વપરાશ સર્કિટનો કુલ પાવર વપરાશ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધમાં થતા પાવર વપરાશના સરવાળા બરાબર થાય છે. હવે WT એટલે સર્કિટનો કુલ પાવર વપરાશ, W1 એટલે R1 અવરોધમાં થતો પાવર વપરાશ, W2 એટલે R2 અવરોધમાં થતો પાવર વપરાશ અને W3 એટલે R3 માં થતો પાવર વપરાશ. હવે તો ત્રણે અવરોધમાં થતા પાવર વપરાશના સરવાળા બરાબર સર્કિટનો કુલ પાવર વપરાશ. હવે આપણે છેલ્લો સાતમો જે ગુણધર્મ છે સર્કિટની જે તે બ્રાન્ચમાં
ભંગાણ પડે તો જે તે બ્રાન્ચનો સપ્લાય બંધ થાય છે, પરંતુ જો આખી સર્કિટના મેઇન સપ્લાય વાયરમાં ભંગાણ પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. સાતમો ગુણધર્મ, સર્કિટની જે તે બ્રાન્ચમાં ભંગાણ પડે તો જે તે બ્રાન્ચનો જ સપ્લાય બંધ થાય છે, પરંતુ જો આખી સર્કિટમાં ના મેઇન સપ્લાય વાયરમાં ભંગાણ પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થાય છે. મિત્રો આપણે આ સાતમો ગુણધર્મ જોઈ લઈએ. દાખલા તરીકે જો આપણે આ સર્કિટમાં ભંગાણ પડે છે તો ફક્ત આ જે બ્રાન્ચ સર્કિટ છે એમાં જે પણ લોડ આપેલો હોય અવરોધ ફક્ત એનો જ સપ્લાય બંધ થાય છે, બાકીની બ્રાન્ચમાં સપ્લાય ચાલુ રહે છે. બરાબર. એવી જ રીતે જો આ સર્કિટમાં ભંગાણ પડે તો ફક્ત આ જ બ્રાન્ચ સર્કિટનો સપ્લાય બંધ થાય છે, આ બાકીની બે બ્રાન્ચ સર્કિટમાં સપ્લાય ચાલુ રહે છે. પરંતુ જો આખી સર્કિટનો જે મેઇન વાયર છે જો આ જગ્યાએ ભંગાણ પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે, એટલે કે ત્રણ બ્રાન્ચનો સપ્લાય બંધ થઈ જાય છે. મિત્રો સિરીઝ સર્કિટમાં આનાથી ઉલટું હતું. સિરીઝ સર્કિટમાં કોઈ પણ જગ્યાએ ભંગાણ પડે એટલે આખી સર્કિટનો સંપૂર્ણ સપ્લાય બંધ થઈ જતો હતો, જ્યારે પહેલા સર્કિટમાં એવું નથી. જે તે બ્રાન્ચમાં જો ભંગાણ પડે તો જે તે બ્રાન્ચનો સપ્લાય બંધ થાય છે, બાકીની બ્રાન્ચ સર્કિટમાં સપ્લાય ચાલુ રહે છે. પરંતુ જે સંપૂર્ણ આખી જે સર્કિટ છે એનો જે મેઇન સપ્લાયમાં જો ભંગાણ પડે તો જ બધી જ બ્રાન્ચ સર્કિટનો સપ્લાય બંધ થાય છે. તો મિત્રો અહીંયા આપણે આ જે 7 ગુણધર્મો બતાવે છે ફરીથી એક વાર રિપીટ કરી લઈએ. પહેલો ગુણધર્મ છે કે આ સર્કિટમાં કુલ અવરોધ, જેને આપણે સમતુલ્ય અવરોધ પણ કહેવામાં આવે છે, નું વ્યસ્ત પ્રમાણ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધના વ્યસ્ત પ્રમાણના સરવાળા બરાબર હોય છે. એનું સૂત્ર છે 1/RT બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બીજો ગુણધર્મ આપણે સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી નાનામાં નાના અવરોધની કિંમત કરતાં પણ ઓછી હોય છે. હવે સર્કિટનો કુલ અવરોધનું મૂલ્ય જે આવે છે એ સર્કિટમાં જોડેલા સૌથી નાનામાં નાના અવરોધની કિંમત કરતાં પણ ઓછી આવે. સિરીઝ સર્કિટમાં શું હતું આપણે કે સિરીઝ સર્કિટમાં સર્કિટના કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા સૌથી મોટામાં મોટા અવરોધની કિંમત કરતાં પણ વધારે હોય છે, જ્યારે પહેલા સર્કિટમાં કુલ અવરોધની કિંમત સર્કિટમાં જોડેલા નાનામાં નાના અવરોધની કિંમત કરતાં પણ ઓછી હોય છે. એટલે RT R1 અથવા R2 અથવા R3 ત્રણેયમાંથી જે પણ અવરોધની કિંમત ઓછી હોય તો એના કરતાં પણ કુલ અવરોધની કિંમત ઓછી આવે છે. ત્રીજો ગુણધર્મ આપણે સર્કિટમાં જોડેલા બધા જ અવરોધને મળતા વોલ્ટેજ સર્કિટને આપવામાં આવતા કુલ સપ્લાય વોલ્ટેજ એટલા જ હોય છે, અને અવરોધને મળતા વોલ્ટેજ તેમાંથી પસાર થતા કરંટ અને અવરોધની કિંમત પર આધાર રાખે છે. પહેલા સર્કિટમાં જેટલા પણ લોડ એટલે કે અવરોધ જોડેલા હોય તો દરેક અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપ અથવા તો દરેક અવરોધને મળતા વોલ્ટેજ એ અવરોધની કિંમત અને એ અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. જો અવરોધની કિંમત ઓછી હશે તો એમાં વીજ પ્રવાહ વધારે હશે, બરાબર. અને જે અવરોધની કિંમત વધારે હશે એમાં વીજ પ્રવાહની કિંમત ઓછી હશે. તો એ જે વોલ્ટેજ મળે છે એ અવરોધ ને કરંટ વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખશે અને અવરોધની કિંમત પર આધાર રાખશે, અને જે દરેક અવરોધને જે મળે છે વોલ્ટેજ એ
આપેલા કુલ સપ્લાય વોલ્ટેજ બરાબર હશે VT બરાબર, એટલે કે VT એટલે કે સપ્લાયના કુલ સપ્લાય વોલ્ટેજ સર્કિટના બરાબર V1 એટલે R1 ને મળતા વોલ્ટેજ V1, R2 ને મળતા વોલ્ટેજ V2 અને R3 ને મળતા વોલ્ટેજ V3. બરાબર, એટલે બધા એક સરખા હશે. સર્કિટના કુલ સપ્લાય વોલ્ટેજ બરાબર R1 ને મળતા વોલ્ટેજ V1, R2 ને મળતા વોલ્ટેજ V2 અને R3 ને મળતા વોલ્ટેજ V3. આગળ આપણે ચોથો ગુણધર્મ છે, સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ જે તે અવરોધની કિંમત પર આધાર રાખે છે અને દરેક અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહનો સરવાળો સર્કિટના કુલ વીજ પ્રવાહ જેટલો થાય છે, એટલે કે IT બરાબર I1 I2 I3. શું કહે છે મિત્રો આ ગુણધર્મમાં કે સર્કિટમાં જોડેલા જેટલા પણ અવરોધો છે એમાંથી જે વીજ પ્રવાહ પસાર થાય છે એ અવરોધની કિંમત પર આધાર રાખે છે, એટલે કે જે અવરોધની કિંમત વધારે હશે એમાં વીજ પ્રવાહની કિંમત ઓછી હશે. એટલે કે અવરોધની કિંમત વધે તો વીજ પ્રવાહની કિંમત ઓછી હોય છે, અવરોધની કિંમત ઘટે તો વીજ પ્રવાહની કિંમત વધારે હોય છે. તો આવી રીતે વીજ પ્રવાહ અને અવરોધ વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય છે અને દરેક બ્રાન્ચમાંથી વહેતો જે કરંટ છે વીજ પ્રવાહ છે એના સરવાળા બરાબર સર્કિટનો કુલ વીજ પ્રવાહ થાય છે. આખી સર્કિટનો વીજ પ્રવાહ IT બરાબર R1 માંથી થતો કરંટ I1, R2 માંથી થતો કરંટ I2 અને R3 માંથી થતો કરંટ I3 થાય છે. આગળ પાંચમો ગુણધર્મ આપણે સર્કિટમાં જોડેલા દરેક અવરોધમાં થતો પાવર વપરાશ જે તે અવરોધની કિંમત અને તે અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એટલે કે દરેક બ્રાન્ચમાં જે લોડ છે, જે અવરોધ છે, બરાબર, એમાં થતો જે પાવર વપરાશ, દરેક લોડ કેટલો પાવર વપરાશ કરશે તો એની કિંમત શેના પર રાખે છે, તો જે તે લોડના અવરોધની કિંમત અને એ અવરોધમાંથી પસાર થતા વીજ પ્રવાહની કિંમત પર આધાર રાખે છે. એનું જે સૂત્ર છે આપણે પાવરનું કે W બરાબર I²R. તો જે R1 માં થતો પાવર વપરાશ બરાબર W1 બરાબર I1²R1, W2 બરાબર I2² ગુણ્યા R2, W3 બરાબર I3² ગુણ્યા R3. આગળ આપણે છઠ્ઠો ગુણધર્મ સર્કિટનો કુલ પાવર વપરાશ સર્કિટમાં જોડેલા બધા જ અવરોધમાં થતા પાવર વપરાશના સરવાળા બરાબર થાય છે, એટલે કે WT બરાબર W1 W2 W3. હવે સર્કિટમાં જેટલા પણ લોડ જોડેલા હોય કે અવરોધ જોડેલા હોય એ દરેક લોડ અથવા અવરોધમાં થતો પાવર વપરાશ બરાબર છે એનો સરવાળો બરાબર સર્કિટનો કુલ પાવર વપરાશ. R1 માં થતો પાવર વપરાશ W1, R2 માં થતો પાવર વપરાશ W2 અને R3 માં થતો પાવર વપરાશ W3. બરાબર, તો ત્રણ બ્રાન્ચમાં થતો પાવર વપરાશનો સરવાળો બરાબર સર્કિટનો કુલ પાવર વપરાશ. સાતમો જે આપણો ગુણધર્મ છે સર્કિટની જે તે બ્રાન્ચમાં ભંગાણ પડે તો જે તે બ્રાન્ચનો જ સપ્લાય બંધ થાય છે, પરંતુ જો આખી સર્કિટના મેઇન સપ્લાય વાયરમાં ભંગાણ પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થઈ જાય છે. મિત્રો ફરીથી આપણે સમજી લઈએ કે જે આપણે આ બ્રાન્ચમાં જો ભંગાણ પડે તો ફક્ત R1 ને મળતો સપ્લાય બંધ થાય છે, બાકી R2 અને R3 ને સપ્લાય ચાલુ રહે છે. બરાબર, એટલે જે તે બ્રાન્ચમાં ભંગાણ પડે એ જ બ્રાન્ચનો કરંટ બંધ થાય, સપ્લાય બંધ થાય છે, બાકીની બ્રાન્ચમાં સપ્લાય ચાલુ રહે છે. પરંતુ જો આખી સંપૂર્ણ બધી જ બ્રાન્ચને આપતો જે સપ્લાય છે એનો જે મેઇન વાયર છે, જો એ મેઇન વાયરમાં ભંગાણ પડે તો સંપૂર્ણ સર્કિટનો સપ્લાય બંધ થાય છે. તો મિત્રો અહીંયા આપણે આજે 7 ગુણધર્મો પહેલા સર્કિટના આપેલા છે. યાદ શું રાખવાનું છે મિત્રો કે સિરીઝ સર્કિટમાં વોલ્ટેજની વહેંચણી થાય છે, એટલે કે જે કુલ સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે એ દરેક લોડને એની અવરોધની કિંમત ઉપર આધાર રાખીને એ પ્રમાણે મળે છે. જ્યારે કરંટ છે સિરીઝ સર્કિટમાં એક સરખો રહે છે, એટલે કે બધા જ લોડને એક સરખો વીજ પ્રવાહ મળે છે. પહેલા સર્કિટમાં શું યાદ રાખવાનું છે કે વોલ્ટેજ બધાને એક સરખા મળે છે, દરેક લોડને એક સરખા વોલ્ટેજ મળે છે. જ્યારે વીજ પ્રવાહ છે એ વીજ પ્રવાહ છે વહેંચાઈ જાય છે. દરેક બ્રાન્ચમાં જે પોતાનો જે લોડ છે લોડની અવરોધની કિંમત ઉપર વીજ પ્રવાહ દરેક બ્રાન્ચમાં વહેતો હોય છે, એટલે કરંટની વહેંચણી થાય છે. તો મિત્રો અહીંયા આપણે આ સિરીઝ અને પહેલા સર્કિટના ગુણધર્મોની વાત પૂરી થઈ. હવે આગળ આપણો જે ત્રીજો મુદ્દો છે પહેલા સર્કિટનો ઉપયોગ. તો સામાન્ય રીતે પહેલા સર્કિટમાં દરેક લોડને એક સરખા વોલ્ટેજ મળતા હોવાથી
આ પહેલા સર્કિટનું આપણું જે ઘરનું વાયરિંગ છે, જેમાં લાઇટિંગ સર્કિટ કે પાવર સર્કિટ છે, બરાબર છે, એ સર્કિટની અંદર આ પહેલા સર્કિટનો ઉપયોગ થાય છે. એટલે કે એમાં દરેક લોડનું, તમારું ટ્યુબલાઇટ છે, સીલિંગ ફેન છે કે પછી લેમ્પ છે, તો કે જે સોકેટના પોઈન્ટ આપેલા હોય, બધાને એક સરખા વોલ્ટેજ મળે છે. તો એટલે દરેક લોડને એક સરખા વોલ્ટેજ મળવાથી દરેક જે લોડ છે એ પ્રમાણે પોતે ચાલે છે. તો આપણી આ જે સર્કિટ છે, ઘરનું વાયરિંગ, લાઇટિંગ વાયરિંગ અને પાવર વાયરિંગ, એમાં પહેલા સર્કિટનો ઉપયોગ થાય છે. હવે આગળ છે મિત્રો, આપણે પહેલા સર્કિટના દાખલા જોઈએ. આપણે એક જોઈએ પહેલા સર્કિટમાં. એક 20 ઓહ્મ, 30 ઓહ્મ અને 50 ઓહ્મના અવરોધને પેરેલલમાં જોડી તેને 120 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે છે. તો નીચેની બાબતો શોધો. હવે એક ડેટા શું આપણો છે, એક 20 ઓહ્મનો, એક 30 ઓહ્મ અને એક 50 ઓહ્મનો અવરોધ ને આપણે પેરેલલમાં કનેક્શન કરેલા છે અને એને 120 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવ્યું છે. તો નીચેની બાબતો શોધવાની છે. પહેલું છે સમતુલ્ય અવરોધ અથવા તો કુલ અવરોધ, એ શોધવાનું છે. બીજું દરેક અવરોધને મળતા વોલ્ટેજ. ત્રીજું છે દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ. ચોથું કુલ વીજ પ્રવાહ. પાંચમું દરેક અવરોધમાં થતો પાવર વપરાશ. છઠ્ઠું કુલ પાવર વપરાશ. તો આપણે સર્કિટ બનાવી છે એ ડેટા પ્રમાણે 20 ઓહ્મ, 30 ઓહ્મ અને 50 ઓહ્મ ત્રણેય અવરોધને આપણે પેરેલલમાં જોડેલા છે. દરેક અવરોધમાં આપણને વીજ પ્રવાહ બતાવ્યો છે. R1 માં I1, R2 માં I2, R3 માં I3. I3 એટલે સર્કિટનો કુલ વીજ પ્રવાહ બતાવ્યો છે અને આપણે 120 વોલ્ટ બતાવ્યું છે. સપ્લાય વોલ્ટેજ 120 વોલ્ટ બતાવેલા છે. હવે આપણે આ દરેક જે છે એનું સોલ્યુશન લાવીએ. પહેલું જે છે આપણે કુલ અવરોધ. તો આપણે જે સૂત્ર છે કુલ અવરોધ માટેનું ગુણધર્મ જો પ્રમાણે જોઈએ તો આપણે 1/RT બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. અહીંયા આપણે R1 ની કિંમત છે 20 ઓહ્મ, R2 ની કિંમત છે 30 ઓહ્મ અને R3 ની કિંમત છે 50 ઓહ્મ. હવે આપણે 20, 30 અને 50 નો લસા લઈએ તો આપણે 300 લસા આવશે. તમે આગળ આપણે ગણિતમાં શીખી ગયા હશો બરાબર કે લસા કઈ રીતે લેવાય. તો 20, 30 અને 50 નો લસા 300 આવશે. આપણે હવે આ નીચે આપણે 300 લાવવાના છે. તો આ 20 ને કેટલા વડે ગુણીએ 300? હવે આપણે 15 વડે, બરાબર છે. તો તમે 20 ને 15 વડે ગુણો તો અંશને પણ 15 વડે ગુણવા પડે. તો 15/300. એવી રીતે આપણે 30 ની નીચે 300 લાવવા છે તો 10 વડે ગુણવા પડશે. અંશને પણ 10 વડે ગુણો તો 10/300. અહીંયા આપણે 300 લાવવા છે તો 50 ને આપણે 6 વડે ગુણ, બરાબર છે. એટલે ઉપર 6, નીચે 300. હવે આપણે અંશનો સરવાળો કરીએ. છેદ જ્યારે સરખા હોય ત્યારે અંશનો સરવાળો થશે. એટલે 15 + 10 25 + 6 એટલે 31 પ્લસ 300. હવે આ 1/RT આવ્યું. આપણે અહીંયા આપણે 20, 30 અને 50 નો લસા 300, બરાબર છે. હવે આપણે જોઈએ છે સર્કિટનો કુલ અવરોધ. તો આપણે આને ઉલટાવવું પડે. તો આ બાજુ આપણે ઉલટાવીએ તો સામે બાજુ પણ આપણે એને ઉલટાવવું પડશે. તો RT બરાબર 300 ભાગ્યા 31. આનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 9.68 ઓહ્મ. હવે સર્કિટનો કુલ અવરોધ આવ્યો આપણે 9.68 ઓહ્મ. હવે આપણે બીજું લઈએ. દરેક અવરોધને મળતા વોલ્ટેજ. મિત્રો આગળ આપણે ગુણધર્મમાં જોઈ ગયા કે ભાઈ પહેલા સર્કિટમાં વોલ્ટેજ
બધાને એક સરખા મળે છે તો V1 બરાબર 120 વોટ હશે, V2 બરાબર 120 વોટ અને V3 બરાબર પણ 120 વોટ, કારણ કે પહેલા સર્કિટમાં વોલ્ટેજ એક સરખા રહે છે. પહેલા સર્કિટ હોવાથી બરાબર છે, દરેક અવરોધને એક સરખા વોલ્ટેજ મળશે બરાબર છે. એટલે V1 120 એટલે R1 ને મળતા વોલ્ટેજ 120 વોટ હશે, R2 ને મળતા વોલ્ટેજ 120 અને R3 ને મળતા વોલ્ટેજ 120. હવે આપણે ત્રીજી વસ્તુ આપી છે દરેક અવરોધ સરખો વીજ પ્રવાહ. તો આપણે I1 બરાબર V1 છેદમાં R1 ઓહમના નિયમ પ્રમાણે આપણે જોઈશું એમ. હવે R1 ને વોલ્ટેજ કેટલા મળે છે આપણે 120 વોટ, તો કોઈ 120 R1 ની કિંમત છે આપણે 20 ઓહમ, તો કેટલા આવશે 6 એમ્પિયર બરાબર છે. એ રીતે આગળ આપણે I2 ની કિંમત V2 છેદમાં R2, V2 ની કિંમત છે આપણે 120 વોલ્ટ, R2 ની કિંમત છે 30, તો હશે આપણે 4 એમ્પિયર. I3 બરાબર V3 છેદમાં R3, V3 ની કિંમત છે આપણે 120 વોલ્ટ અને R3 ની કિંમત છે આપણે 50 ઓહમ, તો આની કિંમત આવશે આપણે 2.4 એમ્પિયર બરાબર છે. I1 ની કિંમત આવી આપણે 6 એમ્પિયર, I2 ની કિંમત 4 એમ્પિયર અને I3 ની કિંમત 2.4 એમ્પિયર. આપણું આ ત્રીજું છે દરેક વખતે વીજ પ્રવાહ. હવે સર્કિટનો કુલ વીજ પ્રવાહ, તો પહેલા સર્કિટમાં કુલ વીજ પ્રવાહ IT બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. I1 ની કિંમત છે 6 એમ્પિયર, I2 ની કિંમત છે 4 એમ્પિયર અને I3 ની કિંમત છે 2.4. 6 ને 4 10 અને 2.4 એટલે 12.4 એમ્પિયર બરાબર છે. એટલે કુલ વીજ પ્રવાહ થશે 12.4 એમ્પિયર. આગળ પાંચમું આપણું સોલ્યુશન છે ગુણ્યા R1. I1 ની કિંમત છે આપણે 6 એમ્પિયર, તો 6 નો વર્ગ R1 ની કિંમત છે આપણે 20, 6 નો વર્ગ 36 ગુણ્યા 20 બરાબર 36 * 72 120 વોટ થશે. એ રીતે આપણે હવે W2 I2 નો વર્ગ ગુણ્યા R2. I2 ની કિંમત છે આપણે અહીંયા કરે 4 એમ્પિયર, તો 4 નો વર્ગ ગુણ્યા R2 ની કિંમત છે 30 ઓહમ, 4 નો વર્ગ થશે 480 વોટ. W3 બરાબર I3 નો વર્ગ ગુણ્યા R3. I3 ની કિંમત છે આપણે 2.4 એમ્પિયર ગુણ્યા R3 ની કિંમત છે 50, 2.4 80 વોટ બરાબર છે. તો આવી રીતે આપણે દરેક સર્કિટનો જે આપણે દરેક અવરોધનો પાવર વપરાશ W1 બરાબર 720 વોટ, I1 ની કિંમત આપણે 6 મૂકી એનો વર્ગ અને R1 ની કિંમત 20, 6 નો વર્ગ થશે 36 ગુણ્યા 20 એટલે 72 720 વોટ. W2 એટલે I2 સ્ક્વેર ગુણ્યા R2 બરાબર છે. એટલે I2 ની કિંમત છે આપણે 4 એમ્પિયર, 4 નો વર્ગ ગુણ્યા R2 ની કિંમત 30, 4 નો વર્ગ થશે 16, 16 તેરી 48 480 વોટ. W3 એટલે I3 નો સ્ક્વેર ગુણ્યા R3, I3 ની કિંમત છે આપણે 2.4 એમ્પિયર નો વર્ગ ગુણ્યા 50 તો જવાબ આવશે 288 વોટ. તો આ રીતે આપણને સર્કિટના જે દરેક અવરોધો પર આપણે પાવર વપરાશ મળશે. હવે છેલ્લો લાસ્ટ છે કુલ પાવર વપરાશ. કુલ પાવર વપરાશ
WT બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. W1 ની કિંમત છે આપણે 720 વોટ, 480 વોટ અને W3 ની કિંમત છે 288 વોટ. આની કિંમત આવશે આપણે 8 8 ને 10 અને 18 1 7 ને 8 ને 4 12 ને 2 1488 વોટ સર્કિટનો કુલ પાવર વપરાશ થશે. તો મિત્રો આવી રીતે આપણે પહેલા સર્કિટનો જે છે એનું આપણે સોલ્યુશન આવી શકીએ છીએ. જે આપણો ડેટા આપેલો હોય એના પરથી આપણે આ દરેકની આપણે કિંમત શોધી. હવે આગળ આપણે એક બીજું ઉદાહરણ છે એ જોઈએ. હવે આપણે ઉદાહરણ 2 માં આપણે એનો પહેલા સર્કિટનો પ્રેક્ટિકલી ઉપયોગ છે. એક 817 ઓહ્મના 10 લેમ્પને પેરેલલમાં જોડવામાં આવે છે. એક લેમ્પને 220 વોલ્ટના 20 સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે એક લેમ્પમાંથી 0.273 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય છે. તો કુલ અવરોધ અને કુલ વીજ પ્રવાહની ગણતરી કરો. મિત્રો અહીંયા આપણે દરેક લેમ્પનો અવરોધ છે લેમ્પમાંથી પસાર થતો વીજ પ્રવાહ 0.273 એમ્પિયર છે અને લેમ્પને આપવામાં આવતો વીજ સપ્લાય બરાબર 220 વોલ્ટ છે. પછી આપણા ડેટા આપેલા છે કે દરેક લેમ્પ 10 લેમ્પ છે પણ દરેક લેમ્પનો અવરોધ 817 ઓહ્મ છે. એક લેમ્પમાંથી થતો વીજ પ્રવાહ 0.273 છે. બરાબર છે. એક લેમ્પમાંથી આપણે થતો વીજ પ્રવાહ 0.273 એમ્પિયર છે. લેમ્પને આપવામાં આવતો વીજ સપ્લાય 220 વોલ્ટ છે. એક લેમ્પને આપણે આપવામાં આવતો વીજ સપ્લાય 220 વોલ્ટ છે. હવે આપણે સર્કિટનો કુલ અવરોધ શોધીએ. બરાબર છે. તો કુલ અવરોધ બરાબર અહીંયા મિત્રો R એટલે લેમ્પનો અવરોધ એક લેમ્પનો અવરોધ n એટલે લેમ્પની સંખ્યા આપેલી છે. જ્યારે આવી રીતે જેટલા પણ લોડ પહેલા સર્કિટમાં આપેલા હોય અને બધાનો જો અવરોધ એક સરખો આપેલો હોય તો સર્કિટનો કુલ અવરોધ શોધવા માટે આપણે જે પેલું સૂત્ર જે છે 1/RT એની જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે અહીંયા બતાવી દેવું છે એક લેમ્પનો અવરોધ ભાગ્યા લેમ્પની સંખ્યા. એટલે કે જે પણ લોડ આપેલો હોય એક લોડનો અવરોધ ભાગ્યા જેટલા પણ લોડ આપ્યો એની સંખ્યા. તો અહીંયા R બરાબર આપણે છે 817 ઓહ્મ અને n બરાબર સંખ્યા 10 એટલે અવરોધ આવશે 81.70 ઓહ્મ. હવે એટલે કુલ અવરોધની કિંમત આવશે 81.7 ઓહ્મ. હવે આપણે આપ્યું છે કુલ વીજ પ્રવાહની ગણતરી. અહીંયા આપણે એક લેમ્પનું એક લેમ્પમાંથી પસાર થતો વીજ પ્રવાહ 0.273 એમ્પિયર છે. માટે સર્કિટમાંથી 273 ગુણ્યા 10 273 ભાગ્યા આપણે 1000 કરશું ગુણ્યા 10 એટલે જવાબ છે આપણો 2.73.
બરાબર છે એક લેમ્પમાંથી આપણે થતો વીજ પ્રવાહ પડે 0.273 એમ્પિયર મિત્રો અહીંયા આપણે દરેક લેમ્પનો અવરોધ એક સરખો છે તો એક લેમ્પમાંથી જો 0.273 એમ્પિયર હોય તો દરેક લેમ્પમાંથી પણ 0.273 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય બરાબર છે કારણ કે દરેક લેમ્પમાં નો અવરોધ એક સરખો છે તો આપણે સર્કિટમાંથી વહેતો કુલ વીજ પ્રવાહ શોધવો હોય તો બધા જ લેમ્પમાંથી પસાર થતા વીજ પ્રવાહનો સરવાળો તો આપણે જેટલા પણ લેમ્પ છે તો કે 10 આપેલા છે તો 0.273 ગુણ્યા તમે 10 કરો એટલે સર્કિટનો કુલ વીજ પ્રવાહ મળી જાય આપણને 273 છે પોઈન્ટ કરીને નીચે 1000 છે આપણે એક 0 કેન્સલ કરીએ અને 100 પોઈન્ટ કરીએ એટલે 2.73 એમ્પિયર થાય એટલે સર્કિટમાંથી વહેતો કુલ વીજ પ્રવાહ 2.73 એમ્પિયર છે તો મિત્રો આવી રીતે આપણે પ્રેક્ટિકલી પણ આ પહેલા સર્કિટનું આપણે ઉદાહરણ જોયું આપણે કેવી રીતે આપણી ઘરની અંદર વાયરિંગ હોય તો આપણે આપણા ઘરમાં કેટલો લોડ છે કેટલો વીજ પ્રવાહનું વહન થાય છે એની પણ આપણે ગણતરી કરી શકીએ કે તમારા ઘરમાં જેટલા પણ લોડ રહેલા હોય તો એ લોડના તમે એનો વોટ કાઢો તો જે એનો પાવર કેટલો છે અને એ પ્રમાણે એની ગણતરી કરી અને આપણે એનો વીજ પ્રવાહ પણ શોધી શકીએ છીએ અને કેટલું વીજ દબાણ સપ્લાય આવે છે બરાબર છે એનો ઉપયોગ કરી અને આપણે ઘરની અંદર પણ આપણે કેટલો વીજ પ્રવાહ છે એનું આપણે ગણતરી કરી શકીએ છીએ તો આવી રીતે પહેલા સર્કિટનું આપણે પ્રેક્ટિકલી પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો અહીંયા આપણે આ પેરેલલ સર્કિટના જે આપણે કે પહેલા સર્કિટ એટલે શું પહેલા સર્કિટના ગુણધર્મો જોયા પહેલા સર્કિટનો ઉપયોગ કે ભાઈ આપણે ઘરનું જે વાયરિંગ છે એમાં જે લાઇટિંગ વાયરિંગ કે પાવર વાયરિંગ હોય એમાં પહેલા સર્કિટનો ઉપયોગ થાય છે આ ઉપરાંત આપણે જોઈએ કે મીટર તો કે વોલ્ટ મીટર અને ફ્રીક્વન્સી મીટર છે એ બંને મીટરના કનેક્શન પણ પહેલા સર્કિટમાં કરવામાં આવતા હોય છે અને આપણે એના દાખલા જોયા ઉદાહરણ બરાબર છે કેવી રીતે આપણે પહેલા સર્કિટનું સોલ્યુશન લાવી શકીએ છીએ અને એનું પ્રેક્ટિકલી પણ આપણે ઉદાહરણ જોયું કે ભાઈ આવી રીતે ઘરની અંદર આપણે જો લોડ આપેલો હોય તો આપણે એનું કેવી રીતે વીજ પ્રવાહ કે કુલ અવધિની કિંમત શોધી શકીએ છીએ હવે આગળ આપણે મિત્રો જોઈશું કમ્બાઈન સર્કિટ